જોઈ રહ્યા છો એને ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાલય ધોમણવાલા ગુજરાતી માધ્યમિક શાળા માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 10માં અભ્યાસ કરતા કુલ 162 વિદ્યાર્થીઓમાંથી કુલ 30 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ, 42 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવેલ છે। શાળાનું કુલ પરિણામ 96.30% આવ્યું છે, જેમાં A1 ગ્રેડમાં પ્રથમ ક્રમે 2 વિદ્યાર્થીઓ આવેલ છે। કેડિયા જીગર સુનિલભાઈ પર્સન્ટાઇલ 99.83, રણગણ મોહિત ગોપાઈભાઈ પર્સન્ટાઇલ 99.83, દ્વિતીય ક્રમે પ્રજાપતિ મિત ભાવેશભાઈ પર્સન્ટાઇલ 99.72, તૃતીય ક્રમે 2 વિદ્યાર્થીઓ પટેલ ધ્રુમી વિપુલકુમાર પર્સન્ટાઇલ 99.59, હમીપરા કિશન અશોકભાઈ પર્સન્ટાઇલ 99.59 આવેલ છે। દરેક વિદ્યાર્થીઓએ પોતાના શ્રેષ્ઠ પરિણામનું શ્રેય શાળાના પ્રમુખ શ્રી સ્વામી અમરીશાનંદજી તેમજ શાળાના આચાર્ય શ્રીમતી પારુલબેન યજ્ઞેશકુમાર મજમુદાર તથા શાળાના શિક્ષક મિત્રોને આપ્યું છે, જે શાળા માટે ખૂબ જ ગર્વની બાબત છે। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। પારુલબેન શાહ। આજે સ્કૂલનું રિઝલ્ટ આવ્યું છે, કઈ રીતનું પરિણામ આવ્યું છે? આજે અમારી શાળાનું રિઝલ્ટ જે છે તે 96.50 આવ્યું છે અને કુલ અમારા 162 વિદ્યાર્થી બેઠા હતા, એમાંથી 30 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે। શું મેસેજ લોકોને છો પેરેન્ટ્સને અને અમારા વિદ્યાર્થીઓને હું એ જ સંદેશો આપીશ કે જીવનમાં કદી પીછેહટ નહીં કરવાની, જે પણ પરિસ્થિતિ હોય એમાં હિંમત રાખીને આગળ વધતા રહેવાનું। હું મારા વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ બાબતો પર ફોકસ રાખવાનું નથી કહેતી, દરેક ક્ષેત્રમાં તેઓને હું આગળ આવવા માટે પ્રોત્સાહિત કરું છું અને મારા વાલીઓનો પણ મને બહુ સપોર્ટ છે। કોઈપણ જાતની ફરિયાદ કે કોઈપણ જાતનો વિવાદ કે કોઈપણ જાતની તેમને અમારા તરફથી અસંતોષ નથી, એટલે ખૂબ વાલીઓનો સહકાર મળ્યો છે, વિદ્યાર્થીઓનો પણ એટલો જ સહકાર મળ્યો છે અને સૌથી વધારે સહકાર અમારી સંસ્થાના પ્રમુખ શ્રી સ્વામી અમરીશાનંદજી મહારાજ કે જેઓ આધ્યાત્મિક ક્ષેત્રે
ખૂબ ઊંચું નામ ધરાવે છે. તો એમના નેજા હેઠળ અમે આજે હું મારી શાળામાં 35 વર્ષથી સર્વિસ આપી રહી છું. તો મને જે પણ કંઈ સ્વામીજી તરફથી પ્રાપ્ત થયું છે તે હું મારા શિક્ષકોમાં અને તેના દ્વારા વિદ્યાર્થીઓમાં આરોપણ કરું છું. અને તેથી મારા વિદ્યાર્થીઓ છે આજે છેલ્લા 25 વર્ષથી જે બોર્ડના બેચ બહાર પડે છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સમાજમાં ઉચ્ચ કક્ષા ઉપર બેઠા છે અને શાળાનું નામ રોશન કરી જે રહ્યા છે. વિદ્યાર્થીઓ ફેલ થયા છે તેના માટે શું મેસેજ આપશો? મારા વિદ્યાર્થીઓ માત્ર 6 વિદ્યાર્થીઓ ફેલ થયા છે અને એમાં પણ 2 વિદ્યાર્થીઓ એવા છે કે તે માત્ર એક જ વિષયમાં ફેલ થયા છે. એટલે તેઓ પણ આ જુલાઈ મહિનામાં પરીક્ષા આપશે એટલે પાસ થઈ જશે. અને એ નાપાસ થયા છે એટલે એ નબળા છે કે એ હવે કંઈક ન કરી શકશે એવું નથી. એ આ લોકો કરતાં પણ આગળ વધી શકે એવા અમે અનુભવ કર્યા છે. જી આપનું નામ? મારું નામ ધ્રુમી વિપુલભાઈ પટેલ. કેટલા પર્સન્ટેજ આવ્યા છે? મારા 95% આવ્યા છે. શું કહેશો સ્કૂલ વિશે અને ટ્યુશન વિશે, કઈ રીતની મહેનત કરી છે? હું મારી શાળા વિશે જેટલું પણ કહું એટલું ઓછું છે. પહેલાં તો હું મારા પ્રિન્સિપલનો આભાર માનીશ કે એમણે આટલા સારા શિક્ષકો અમને પ્રોવાઈડ કર્યા અને એમના અનુભવને કારણે અમે આટલું સારું ભણી શક્યા. દરેક ટીચર હોશિયારથી લઈને જે વીક છે દરેક સ્ટુડન્ટ પર પ્રોપર ધ્યાન આપે છે. નબળા વિદ્યાર્થીઓ માટે પણ એક્સ્ટ્રા ક્લાસ રાખવામાં આવે છે અને તેની સાથે હોશિયાર વિદ્યાર્થીઓ કોઈ પણ ટૉપિક રહી ના જાય એની માટે પણ ખાસ કરીને અલગ ક્લાસ કરવામાં આવે છે. અને એવું નહીં કે છોકરાઓને વધારે પ્રોત્સાહન, છોકરીઓને પણ સારી રીતે દરેક એવું નહીં કે ભણવામાં જ કોઈ ક્રિકેટમાં આગળ હોય, કોઈ સિંગિંગમાં આગળ હોય, તો દરેક ક્ષેત્રમાં બધા જ આગળ આવે એની માટે સારા કામ કરવામાં આવે છે. તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ છોકરીઓ માટે રાખવામાં આવે છે, ક્વિઝ સ્પર્ધા રાખવામાં આવે છે. ઘણી બધી એવી રીતે પ્રવૃત્તિઓ કરીને શિક્ષણની સાથે સાથે બીજા બધામાં પણ આગળ રાખવામાં આવે છે. કઈ લાઈન લેવા માંગો છો? હું કોમર્સ લેવા માગું છું. મારું નામ ધણગણ મોહિત ગોપાલભાઈ છે અને હું ગુરુકુળ વિદ્યાપીઠ નવરત દમણવાળા ગુજરાતી માધ્યમ શાળામાં અભ્યાસ કરી રહ્યો છું. હું અહીંયા 7મા ધોરણથી જ અભ્યાસ કરી રહ્યો હતો. મેં 99.83 PR મેળવ્યા છે અને 96.50% મેળવ્યા છે. હું સૌપ્રથમ તો મારા પરિવારજનમાંથી મારા માતા પિતા અને શાળા પરિવારમાંથી અમારા આચાર્ય શ્રી પારુલ મેડમ અને બધા જ શિક્ષકોનો આભાર માનીશ. તેમના સપોર્ટથી અને સહકારથી જ તેમ એટલા ટકા મેળવ્યા છે અને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારબાદ હું અમારા શાળાના પ્રમુખ શ્રી પ્રણવાનંદજી મહારાજ વિશે થોડુંક કહેવા માગીશ કે તેમણે પણ અમને ઘણો સહકાર આપ્યો છે. દર શનિવારે જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે દર શનિવારે અહીંયા મેદાનમાં અમે બધા વિદ્યાર્થીઓ આવતા અને ત્યારે તે અમને થોડુંક રામાયણ અને મહાભારત વિશેના પાઠ ભણાવતા અને થોડુંક તેમના વિશે પણ સામાન્ય સમજણ આપતા. તેવી રીતે અમને રામાયણ અને મહાભારત વિશે પણ તેમણે ઘણું બધું સમજાવ્યું છે અને તેના પાત્રોની પણ અમને સમજ આપી છે. ત્યારબાદ હું અમારા શાળા પરિવારના બધા શિક્ષકો વિશે કહેવા માગીશ કે તેમણે પણ અમને ઘણો સપોર્ટ આપ્યો છે અને તેમના સહકારથી જ મેં આ ટકા મેળવ્યા છે. છેલ્લે હું એટલું જ કહીશ કે અમારા પરિવારજનમાંથી મારા માતા પિતા અને શાળા પરિવારમાંથી બધા જ શિક્ષક મિત્રો તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે અને તેના પરિણામે મેં આ પરિણામ પ્રાપ્ત કર્યું છે. કઈ લાઈન લેવાની છે? હું આગળ સાયન્સમાં નીટ કરીને MBBS બનવા માગું છું અને એમ્સમાં જવા માગું છું. રિઝલ્ટ આવ્યું છે એમાં અમારા શિક્ષકોનો પણ સારો હાથ છે અને અમારા કોઈ ટૉપિક બાકી ન રહી જાય એ માટે શિક્ષકોએ એક્સ્ટ્રા ક્લાસ પણ યોજ્યા છે અને એમ પણ કહેતા રહ્યા હતા કે તમારે જો કંઈ ડાઉટ હોય તો તે તમે શાળા છેલ્લે સુધી શરૂ હતી અને કાંઈ ડાઉટ હોય તો તમે આવીને પૂછી શકો છો. એટલે કઈ લાઈન લેવાની? આગળ તો મેં કોમર્સનું વિચાર્યું છે, કોમર્સ લઈશ. જી આપનું નામ? મારું નામ ગેડિયા જીગર સુનિલભાઈ છે. કેટલા ટકા આવ્યા છે? મારા 96.50% છે અને પર્સન્ટાઇલ 99.83. શું કહેશો સ્કૂલમાંથી રિઝલ્ટ આવ્યું? રિઝલ્ટ હું સિનિયર જુનિયરથી આ ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ નવરત દમણવાલામાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું અને આ બધા જે શિક્ષકો છે ખૂબ જ સારા છે અને પહેલેથી અહીંયા અભ્યાસ કરું છું એટલે બધાએ મને ખૂબ સાથ આપ્યો છે. બધા ભણતરની સાથે ઘડતર પણ આપે છે અને બધા ખૂબ જ એમના વિષયમાં પાવરફુલ છે અને ખૂબ સારું ભણાવે છે. અને આપણા જે અમારી જે શાળા છે એના આપણા ગુરુ સ્વામીજી અને આપણા આચાર્ય પારુલબેન શાહ એ બેના મેનેજમેન્ટથી બધા શિક્ષકો સારી રીતે કામ કરે છે એના લીધેથી અમને લાભ મળે છે.
અને એના દ્વારા હું આટલું સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શક્યો છું. શું કહેશો લોકોને શું થાય? બસ જો આપણે મહેનત કરતા રહેવું જોઈએ અને ખાસ તો મારા માતા અને પિતાનો સાથ રહ્યો છે આ જે હું કારકિર્દી પ્રાપ્ત કરી શક્યો છું એમાં. અને